દાદા જક્ષીડાની ઉંમર થઈ 17, 18, 19 વર્ષની થઈ. એના લગ્નની વાત છેડી. હકદુરમઈએ કીધું કે મારા દીકરા હવે તારા લગ્ન કરાવી દઉં, તું એકલો છે. માં આ જગતમાં કોઈ ધણી વગર કોઈ દીકરી નહીં હાલે. તો હકદુરમય બોલે કે તારા આનથી મોટો ધણી કેવો જોવે? હે હું નહીં બેઠો. દાદો જક્ષીડો એટલું બોલ્યો કે દેવી તને ગમે એ. હવે આ જખવાડ નો હતો જક્ષીડો હકત હુરમઈનો ભૂવો. એના માટે દેવી કન્યા ગોતવા મળી. ફરતી ફરતી ગયા આલી. નોનું પંખીના માળા જેવું ગામ છે ને ગામની માલિપા તાજપરિયા કુળ. ઈગાતપર ગામની માલિપા તાજપરિયા કુળ અને તાજપરિયા કુળની માલિપા હાથ હાથ ભયોની હોચવેલી એક ને એક જની બેન રહી જી જનું નોમ લખડી રહી જુ. લખડીનું માંગવું આવ્યું. તાજપરિયા કુરશન હા દાદા જક્ષીણાનું માંગવું આવ્યું. જગતની અંદર ઈ લખડીના લગ્ન થયા હોય દાદા જક્ષી વેળે અને દાદો જક્ષીડો ઈ લખડીને લઈ અને તાજપરિયા મૂકી અને જખવાડની અંદર આયા. छवि हते भगवान दे यादर हाथ सफेद केम कराय आ छेल्लो से काली पाठा से तो मारी माना दाखला नवरात्रि आव तो वागे चैत्र आव और हमारी वस्ती कह दो आंख बंद करी न कोई नो विश्वास ना करता. जीवन जीवे અને જેના હકત હુરમે મળી હોય એને કઈ લેવા જવું પડે. ઘરની અંદર હોનું હોડે ચાંદી ચણિયારે વેચાય અનાજની બોરીઓ કોઈ દાડો ખાલી થાવા ના દે. આવી વેળા તુઈ રામનો તુઈ માનો રાગ હકત હુરમે પણ કેને કહેવાય છે ને સમય જાતા વાર ના લાગે. ઈ દાદા જક્ષીણાના ઓગણે અનમોલ 2 રતન પેદા થયા. 2 દીકરા આપ્યા માએ. 2 દીકરા માં લખડી દાદો જક્ષીણો. ભૂલી
આમ કરી અનમોલ બે દીકરા આલ્યા. વાહ સાહેબ, જેની આખી વાત બંધાઈ હોય, જેનો આખો વ્યવહાર બંધાયો હોય, જગતની અંદર દુનિયા જો કદાચ બોલે ના બોલે, જગતની અંદર હું તમારો વ્યવહાર જવા દઉં તો જગતમાં હું તમારી માનતા નથી. એકની ઉંમર 6 વર્ષની, એકની ઉંમર 7 વર્ષની હતી. દાદા જક્ષીના વગને બે દીકરા હતા ને એની વાત છે. વાતમાં ધ્યાન રાખો. પછી આ સાચું હોનું અત્યારે ઠીક છે, અત્યારે ગવાય છે, કાલ નહીં ગવાય ભાઈ. હતા વળવા ગાવા વાળા દાદા અહીંયા મારું પ્રભાસ સોલંકી વયો દીકરો સુખીથી પરિવાર ચલાવે છે, પણ આ જખવાલના છે દાદો જક્ષીડો લખડીમાં. પણ જ્યાં ઓલું છે તાજબરિયા કુર હતું ને, તાજબરિયા કુર હતું ને, એ ગામની મારી પર માંદુ વરાય ડુકાર જેવી વેળા બની. હતું એરુદી ખાધું હાથ ભાઈ. હવે દાતર ચાડીને દાડા કારણનો સમય બન્યો તે વખતે હાથને પોતાનો બનાવી યાદ આવ્યો. આ બરજો મારી નાથ હો, જગતની અંદર પહેરીને બહાર નીકળો તો જોઈ વિચારીને પહેરીને નીકળજો હો. મેં 5 તોલા પહેર્યું તો 100 તોલા કેમ પહેરીને ના ફરો. મામાજી મારા શબ્દો બહુ કવડા છે પણ બહુ સાચા છે. હાથના ઓગણે તાજ પડ્યા કુંડની મારી પા ખાવે પીવે પહેરવે ઓડવે હાહાકાર મચ્યો. કઈ મળે નહીં. હાથેને પોતાનો બનેવી યાદ આવ્યો કે જખવાનની અંદર આપણો બનેવી છે, અને જો કદાચ એ જાવું તો પવાલી દોના આલે. ગાડા હજાયા અને ગાડા લઈ પોતાનું મોગનું મૂકીને જખવાલ બાજુ ભર્યા. તો જખવાલના ગોદરે આયા ને તો દાદા જક્ષીદાન કહું પડે કે મારા હાથ માળા આયા. ભગવાન આયા, મહેમાન નહીં પણ મારા હારા છે, એ મારા ભગવાન છે. આમ કહીને આટલું કીધું ને તા તો લખડી બોલી, પત્ની બોલી. ઓકે બન કરીને વિશ્વાસ ના કરતા, વિશ્વાસ માત્ર નથી. એ મારા ભયું છે, મને ખબર છે, પણ એમના ઉપર તમે વિશ્વાસ ના કરતા. મારી ગુવારગાની મેરડી જાજી જાજી હોજો હો બાપા તારા. પણ લખડી એટલું બોલી કે જોજો મારા ભાઈઓ આ કોઈ ના નહીં, ખવડાવજો પીવડાવજો દઈ દેજો. પણ આંખો બંધ કરીને વિશ્વાસ ના કરતા હોય એમ મારા ભાઈઓ શું મને ખબર છે કેવા છે. હું ઈમના જોડે મોટી થઈ, મનની ખબર હોય કે મારા ભાઈઓ કેવા.
એ વિશ્વાસ કરે એવા હારવાથી આલો તો અનાજ દઈ દેજો, રૂપિયા દઈ દેજો, મોટા નહીં પાડતી, પણ મારા ભાઈઓ ઉપર વિશ્વાસ ના કરતો. જક્ષડો બોલે કે ચૂપ થઈ જા, હમણાં સાંભળી જા તો પાછા વયા જા, બંધ થઈ જા. આવું કહેવાય ભાઈઓના બારામાં? મારા વાઘરી મને ખબર છે કેવા છે. ઘરમાં રાંધવાનું કર, હાડ્યા, પાણી આવ્યું, નવડાયા, ધોવડાયા, અને સાહેબ વાત તો જાજી હું કરી. જે વખતે ખવડાય પીવડાય, જે વખતે આમ કે તિજોરી ખોલીને લઈ લો, લઈ લો, આ હોનું ચાંદી જે જોવે લઈ લો, મારું એ તમારું, તમારું દુખે મારું, લઈ લો. આ તો ટોકર ભરીને રૂપિયા, ટોકર ભરીને અનાજ આમ કે ગાડામાં બેહાડ્યા, પણ હાથોનો મનમે મેલ હતો, એ હાથના મનમે મેલ હતો કે આટલી બધી દોલત મારો બનેવી જક્ષીને હે. તો હાથે જણાવે એકબીજા ઈશારા કર્યા, વાત માની, ગમે તે થાય પણ બનેવીને અહીંથી આપણા ગામમાં બોલાવો, પછી જે કરવાનું એ આપણે કરો. તો આમ કઈ ગાડા મેં તો પોતાનો બનીને ટોકો પાડ્યો, આપણો બનેવી શું છે ભાઈ, કેટલા દાડેથી તમે અમારા વાંકને નહીં આવતા, હે આવું તો પડે. આ તો ઈ જક્ષીડો એટલું બોલ્યું કે ભાઈ મારે હવે હું કામ છે, ના મને વચન દો, પૈણ્યા તે વાતના તો તમે અમારા ઓંગને નહીં યાર. આ તો જક્ષીડો આમ કે વચન દેવા જાય કે આથી 3 દાડા પછી હું મારા હાહરી આવી જાઉં. આ તો લખડી બોલી, રોકઈ જા, રોકઈ જા. નાગલિયા સુમિત વચન આલ્યા ને એટલે જક્ષીડો વચન આપી પોતાના બનહારું નામ હાલતા કરે છે. લખડી ગણા આવે છે કે લખડી તને બોલતા લાજતો નહીં આવતી હો, ભાઈઓ બરાબર ના બોલાય આવું કે તમે બધું દઈ દો, કોઈ ના નહીં, પણ આ વચન જે દીધું ને એ મને ના ગમે. ના શું છે ગાડી કે તો ખરી, મારા ભાઈઓ મારા છે, મને ખબર છે નહીં હારા, નહીં જાવ ગાડી, તું નહીં આવો તો કોઈ વાંધો નહીં, હું મારા હારાનો બોલ પાડવા માટે હું એકલો જઈશ. આજથી નહીં પણ 3 દાડા પછી જઈશ. જ્યાં સમય જાતા વાર ના લાગે, 3 દાડાનો વધાર થયો સાહેબ, જેની વેળા લૂંટાતી ને આમ કે ગાડું તૈયાર થઈને તોય લખડીએ ના પડી ગયું, રોકાઈ જાવ નહીં જાવ. આ તો જક્ષીડો બોલ્યો કે કોકને એક વખત જબાન દઈ દીધી હોય ને પછી મારે વચન દઈ દીધા, એ વચન નું તોડ ના થાય, જવું જ છે. તો એ લખડી હાલતા હાલતા દેવીને કીધું કે જોજો ઓમાં હાલ્યા, હારી આયા, હાથે હારવે હારો આવકાર આલ્યો, સાંભળજો લ્યા, હાથે હારવે હારો આવકાર આલ્યો, ખાવાનું બનાવ્યું, ભોણું બનાવ્યું. રાત પડી, બેન અને બનેવીને ઓયડો આપ્યો, 2 બાળકો જોડે હતા, ઓયડામાં હુતા છે, બારનો સમો, અને ભાઈઓએ ગોઠવણી કરી કે બનેવી આવ્યો છે, હવારું હુગે ને જતો રહે, આજે રાતે કરવું પડે કોમ. એ આવ્યો છે પણ એનો જીવ તો નહીં જવા દેવો. રાતના હાથે હાડા આઈન દરવાજા બનેવી
આમ તો બને આવે માં લખડીએ જાગતી હતી ઓડો ઉગાડમાં હું છે ભાઈ ભાઈ ના કે બનેવી તમે હવારે તો જતા રહો એનો ના આજે કાર્યો રમજે કાર્યો કાર્યો એટલે હુવે તો હુવે નું નામ લીધું ને તો હતું પટુડિયો થઈ ગયા તૈયાર થઈ ગયો હુવે હાલો લખડી બોલી રે રે નહીં જાવ આ તો ભયું એટલું બોલે કે બેન મારું બનેવી અમારી કેરા તમે વાતો છે કે તમારા બનેવીને રાતની વેળાએ જંગલમાં લઈ જાઉં એની ઓર કોઈ રાખે ના રાખે બેન અમે હાથે જોડાશે તો મને વચન તો ભાઈ કે જેવો લઈ જો ને એવો પાછો મૂકવા તો બેન વચન છે જાઓ ઓલું વચન આ વચન આખું અલગ છે ભાઈ લઈને હાલ્યા આ તો લખડી ઓયડાની અંદર હુવે જાગે નીંદર આવે ને આ તો લઈને હાલ્યા છે ઘોર જંગલમાં જઈ અને હાથે હાળ હોય એટલું કીધું હોય અલા એ કોઈ હાથ પકડો કોઈ શરીર પકડો કોઈ પગ પકડો અને જીવતો જવા દેવો નહીં જનામેથી 6 જનો પકડી રાખ્યો મોટાએ કીધું અલા સરી લાયા છો ઓ આમ કે સરી કાઢી હો સરી કાઢી ઓ ઈ સરી કાઢી અને આમ કરીને જક્ષીણાની ઓર ઉપર ફેવરે પણ સોમડું કપાતું નહીં કેમ જે સરી હતી એ ધાર વગરની હતી ધાર હોય એની વાતો આખી અલગ છે આ તો એમાંથી એક બીજો બોલ્યો કે હાને કાર્યો પથર્યો ત્યાં જઈ અને હજાયો જીવતો જવા દેવો નહીં
અંતા તો હાથે જના પાછા ભેળા થયા અને એક જ હંગાતે હાથે ઘરે જાવ તો બેનને ખબર પડી જાય એક પછી એક અને કદાચ બેન પૂછે તો કહેજો કે બનેવી તો નતો આવે પાછળ તરત મોકલી દે આજ્યા ધીમે સાના પગે જે ચોર હાલતો ને એમ સાના પગે જ્યાં પણ લખડી તો જાગતી આમ દરવાજો ઉગાડી પોતાના ભાઈને કીધું એ ભાઈ બનેવી ક્યાં છે હવે તમારો બનેવી ક્યાં છે દક્ષિણો બેન જક્ષિણો આવ્યો નહીં જી અમારો બનેવી એ તો કેમ નહીં ઘરે મોકલી દીધેલા ખાલી આટલું કીધું નકી વારો જક્ષિણો હવે રહ્યો શબ્દો સાંભળે તા તો હુદીલા બે દીકરા લીધા નાના નાના બાળકો આંખ મચરી અને થોડા મારતા તેમ બે ની આંગળી પકડી આલી નીકળી અગોર જંગલમાં અને ટોકો મારે એ જક્ષીડા દીકરા રોવે હો હોય તો વકારો તો હો ના હોય તો દે ખાંડિયા કોણ કોટકું પડી ગયું હો રોવી ક્યાં ગઈ મારા દક્ષિણાની હક હુરવઈ ક્યાં ગઈ મારા દક્ષિણા ના માથે તો કારણ બને નહીં દક્ષિણો નહીં જગતમાં નહીં રહ્યો માં તારો દક્ષિણો નહીં જીતો શું થયું માં વાઘ વરવડે ના કે પડતો થયો ના તો મારા દક્ષિણા ઉપર તો જે કલમો થઈ છે ને તને કહેવા જેવી નહીં લખું
સાંભળ, મારો જક્ષીડો આ જગતમાં પડ્યો છે પણ રહ્યો નહીં. પણ જો તારે એની માટી લઈ જાવી હોય તો તું મને વચન દે કે પછી પાછો લવનો નહીં કરે કે નહીં કરું તો જા ખાંડિયા કુવામાં જા. કોટકું બાંધેલો મારો જક્ષીડો પડ્યો. રોતી રોતી હાલી વા ખાંડિયા કોટી બહાર કાઢ્યો, ખોલ્યો. આ તે અલગ થોડું અલગ ઓ મારી દેવી કિને કોનું બગાડું અને કોઈનું નહીં બગાડ્યું હો. અમારા માથા આતા હો. દાદો ફકત ઉર્માઈ બોલી સુમિત્યા કે આજે મારો પડ્યોનો જક્ષીડો એને કાપતો તો તેરો હું એવું બીધી પણ એને બચાવીને બિલમને મારું તો લખું તારું અમરવું પડે. હું માસ તો લખડી બોલી કોણ છે એ તો કે તારા હાથે હાથ ભર્યો મારો જક્ષીડો લઈ લીધો દેવીને. હજી બરોદરા મને હું કરું તું કે એ ના કરું તો મને હક હુરમાઈ કોણ કે. મારા ભાઈઓ કર્યું આ મારી લખ તો જગતની અંદર તું જો કદાચ દેવી બની હોય એમને તું મને અને મારા જક્ષીરાની પેટી તે તારી તો તારી જોડે બીજું કાંઈ માંગતી નહીં. જેને જેને મારા જક્ષીરાનો વાંગરી કરી તું મને વચન દે કે એનો કોઈ દીકરો પૈણવા જાય અને મંગળ ચોરી 4 ફેરાની અંદર આ ફેરો ફરે અને ઈ મંગળ ચોરી 4 ફેરે મીડોર વાળો તું લેને એક નહીં હો. જ્યાર સુધી દેવી તારો રોદો ના વરણ મારી લખુનો ના વરણે ત્યાર સુધી તાત્પર્ય કુરમેથી એક એક આવો વલ્લાડો લેતી રહેજે મારા બા, લેતી રહેજે મારા બા. કોઈ પણ દીકરો મીડોર મોદી પૈણમાં આવે અને જગતમાં જો મીડોર મોદીનો દીકરો ના લઉં એક નહીં એ એકોને 51 કહું તોય હું હકત હુરમાઈ ખમા ના કહું અને જગતમાં જો ત્યાર સુધી મારા જક્ષીડાનો બોલ પૂરો કરે તેરું દી મુખાઈશ. પછી જેનો ભગવો ચડી ગયો હોય જેને કારો ડાગડી જેન પછી રહ્યા નહીં પૈણમાં જાય ઘોડે મીડોર મોદી પૈણમાં જાય એ પસાર એ જ ખાય. બન્યો તાત્પર્ય કુરગે કા થા શું દીકરા કેમ મરે છે. આ તો જગતની અંદર પાઠ લખાણ દેવીએ પૂછવામાં આવ્યું અને જગતની અંદર દેવી મારી હકત હુરમાઈ મારા જક્ષીણાની આઈને ઊભી. હાબરા હાબરા મારી નાથ હું જક્ષીણાની હકત હુરમાઈ છું. લખુના રધનની દેવી મારો જક્ષીણો કાપીને કટકા કર્યા એની દેવી. મીડોર વાળા લઉં તો હું દેવી લઉં કે દેવી ગુનો એક કર્યો અને આખું કુળ છે તો પૂરું કરવા બેઠી માં છોડી દે. તા તો દેવી બોલી કે છોડું એક વાર. જે દીકરો પૈને વલ્લાડો બને અને પૈણીને આવે તો એની જોડે 7 જણા બીજા ઊભા રહેજો, 6 જણા પકડજો અને એક જણો સરી લઈ ને ગરદન અડાડજો. મારા જક્ષીડાની હકત હુરમાઈનું નામ લેજો. આટલી અડારી
અને ઈ સરી મારા જક્ષિનાના પારિયા આટલી છોપજો એ જેટલા ખાધા ઇંજી ડબલ ના આલું તાત્પર્ય પૂર્ણ તારું તો જગતમાં મને જક્ષિની હકત હુરબાઈ કોણ કરતા હકત હુરબાઈ કોણ કરતા તમારી બોલ બતાવે છે તમારી બેટી